અનામત રાખવાનું કારણ એ હતું જેથી તેમને થોડી સારી તક મળે. પણ મારે તમને કહેવું જોઈએ કે એક બીજી અનામત પણ છે. ભારતના કેટલાક રાજ્યોમાં ધાર્મિક અનામત છે. Religious reservation. બંધારણ મુજબ આ ગેરકાયદેસર છે. આ તો સરકાર દ્વારા ફંડ કરાતો ધર્માંતરણનો પ્રોજેક્ટ છે. આ એક બહુ ક્રૂર ભેદભાવ છે જે લગભગ દુનિયાની 27% અર્થવ્યવસ્થામાંથી ઘટીને આપણે 1947 સુધીમાં 3.5% પર આવી ગયા. એટલે આ બધું બહુ વધી ગયું. આપણે આ જ પેઢીમાં આને સુધારવું પડશે. નમસ્કારમ. સદ્ગુરુ, આપણી ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં અનામતને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે અને તાજેતરની એક ઘટનાને કારણે આ વાત વધુ ચર્ચામાં છે, જ્યાં એક વિદ્યાર્થીએ મેડિકલ સીટ મેળવવા માટે પોતાનો પગ કાપી નાખ્યો, જેથી તેને દિવ્યાંગ ગણવામાં આવે. જો કોઈને ભણવા માટે આ હદ સુધી જવું પડતું હોય તો મને લાગે છે કે આ બહુ કમનસીબ વાસ્તવિકતા છે. શું તમને નથી લાગતું કે આપણી અનામત નીતિએ જે મેળવવાનું હતું તે મેળવી લીધું છે અને શું તેની હજુ પણ જરૂર છે? Oh, popular question. ઓહ, બહુ લોકપ્રિય પ્રશ્ન છે. તમે તો મને મુસીબતમાં મૂકવા માટે બધું જ કરી રહ્યા છો. જુઓ, તમારે આની પાછળનો વિચાર સમજવો પડશે. અનામત એટલા માટે આપવામાં આવી હતી કારણ કે હજારો વર્ષોથી કેટલાક લોકો સામાજિક રીતે પછાત રહી ગયા હતા, ખરેખર પાછળ રહી ગયા હતા. તો આ ભૂલને કેવી રીતે સુધારવી? તેમને થોડી વધુ સારી તક આપીને, પણ સ્પષ્ટપણે તે વધુમાં વધુ 50% નક્કી કરવામાં આવી હતી, કારણ કે આશરે 50 થી 55% લોકો સામાજિક રીતે પછાત હતા. અંગ્રેજોના શાસન દરમિયાન આ સામાજિક ભેદભાવ વધુ વધી ગયો. During the occupation time, તે પહેલાં તેઓ પોતપોતાના વ્યવસાયમાં ખૂબ આગળ હતા. વ્યવસાયો અલગ હતા, પણ લોકો સુખી હતા. એક મોચી પોતાનો વ્યવસાય બહુ સારી રીતે કરતો હતો અને અલગ અલગ લોકો પોતપોતાના કામમાં આગળ હતા. પણ પછી બધું પડી ભાંગ્યું. 200 વર્ષમાં ભયંકર ગરીબી આવી ગઈ. દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થામાંથી આપણે 100મા નંબરથી પણ નીચે આવી ગયા. દુનિયાની 27% અર્થવ્યવસ્થામાંથી આપણે 1947 સુધીમાં 3.5% પર આવી ગયા. તો એમાં જ્યારે વસ્તુઓની અછત હોય ત્યારે ભેદભાવ વધે છે, કારણ કે જ્યારે મારી પાસે જે છે તે બસ એક જ વાસણ હોય તો મારે તે તમારી સાથે વહેંચવું પડે. જો તમે મારા સ્તરના હોવ તો મારી પાસે કોઈ વિકલ્પ નથી, મારે વહેંચવું જ પડે. પણ જો હું તમને તમારી જ્ઞાતિ કે વ્યવસાયને કારણે નીચા ગણું તો મારે તમારી સાથે કશું વહેંચવું નહીં પડે, કારણ કે તમે નીચલી જ્ઞાતિના છો. એટલે આ બધું બહુ વધી ગયું. આમાં બીજી ઘણી વસ્તુઓ છે. આ એક બહુ ક્રૂર ભેદભાવ છે જે થયો છે. કમનસીબે ગામડાઓમાં હજુ પણ અમુક અંશે છે. આપણે આ જ પેઢીમાં આને સુધારવું પડશે. તો શું આપણે તેને હટાવી શકીએ? ના. પણ શું તમારે તમારો પગ કાપવો પડે? શું આ નોકરી માટે હતું કે કોલેજની સીટ માટે? સીટ માટે. ઓકે, મેડિકલ કોલેજ. બહુ દુઃખની વાત છે. તો આટલી હદની લાચારી આવી રહી છે. પણ મારે તમને કહેવું જોઈએ કે એક બીજી અનામત પણ છે. આજે ભારતના કેટલાક રાજ્યોમાં ધાર્મિક અનામત છે. there is religious reservation. તમારે બસ એ ધર્મ અપનાવવો પડે અને તમને અનામત મળી જશે. હા, કેટલાક રાજ્યોમાં લઘુમતી ધર્મો માટે અનામત છે. જો તમે ધર્મ બદલો તો તમને સીટ મળી જશે. તો આ સરકાર દ્વારા ચાલતો ધર્માંતરણનો પ્રોજેક્ટ છે, જે કમનસીબે આપણી નજર સામે જ થઈ રહ્યો છે. બંધારણ મુજબ આ ગેરકાયદેસર છે, કારણ કે બંધારણ કોઈ ધર્મ માટે અનામતની છૂટ આપતું નથી. Reservation for any religion. તે માત્ર સામાજિક કે આર્થિક રીતે પછાત લોકો માટે છે.
તેમને ચોક્કસપણે મદદની જરૂર હતી. હજુ પણ એક એવો વર્ગ છે જેને મદદની જરૂર છે, પણ આજે તમે તેને અડી શકતા નથી કારણ કે તે એક રાજકીય મુદ્દો બની ગયો છે. ઘણા રાજકારણીઓ એવી વાતો કરે છે કે જો તમે તેમના આંકડા જુઓ તો 100% અનામત એ સારો વિચાર છે, તો પછી કોઈની પાસે અનામત નહીં હોય. સાંભળ્યું? 100% અનામત સારું છે, બરાબર? પછી કોઈની પાસે અનામત નહીં રહે. અત્યારે કેટલાક રાજ્યોમાં ધાર્મિક લઘુમતીઓને કારણે અનામત 69% સુધી પહોંચી ગઈ છે. વેલ, એક યુવાને મેડિકલ કોલેજમાં જવા માટે પોતાનો પગ કાપવો પડે એ બહુ કમનસીબ છે. તો શું આપણે અનામત હટાવી દેવી જોઈએ? ના, મને એવું નથી લાગતું. પણ શું આપણે વધુ અનામત ઉમેરતા જવું જોઈએ? બિલકુલ નહીં. ધીરે ધીરે તેને ઓછી કરવી જોઈએ. હું તો કહીશ કે આવનારા 25 વર્ષો માટે એક નીતિ બનાવવી જોઈએ કે દર 5 વર્ષે તે આટલી ઓછી થશે, વધશે નહીં. 25 વર્ષમાં બધા બસ પકડે. 25 વર્ષમાં દરેક વ્યક્તિ બસ પકડે. અને જો કોઈ તમને બસ પકડતા રોકે તો તે પરિસ્થિતિને સુધારવા માટે કાયદો હોવો જોઈએ.